અમદાવાદના કમોડ બ્રિજનું ઓથોરિટી ઓફ અર્બન ડેવલપમેન્ટના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને જે વડોદરાના પાદરા બ્રિજ ધરાશાય થવાની દુર્ઘટના બાદની પ્રશાસનની કામગીરીનો એક ભાગ હતો। નિરીક્ષણમાં બ્રિજના પિલર, ગટર, પેડેસ્ટલ, બેરિંગ અને ડેક સ્લેબની તપાસ કરવામાં આવી છે। નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ ટેકનિક દ્વારા આ તપાસ હાથ ધરાઈ। આ માટે દિલ્હીથી ખાસ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન વેન લાવવામાં આવી હતી અને જેના દ્વારા બ્રિજની માળખાગત સ્થિતિનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું। કમોડ બ્રિજ જે 2005માં બનીને તૈયાર થયો હતો અને તેની સલામતી અને ટકાઉપણું ચકાસવા માટે આ ચેકિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું। बाद अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन हो कि पछी ओडा हो ते तंत्र कामे लाग्યું છે અને બ્રિજનું ઇન્સ્પેક્શન જે છે તે કરી રહ્યા છે। સીધા જ તમને દ્રશ્યો બતાવ્યું છું કે આ વડોદરા દુર્ઘટના બાદ પ્રશાસન જે છે કામગીરી જે છે તે લાગ્યું છે તે નોન ડિસ્ટ્રક્ટિવ સેન્ટરનું ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કમોડ બ્રિજ 2005માં બનીને તૈયાર જે છે તે થયો હતો। ત્યાં આગળ ગટર બેરિંગ અને બેરિંગ જેવીની ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। દિલ્હીથી જે વાહન લાવવામાં આવ્યું છે તેનું ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। વાત કરવાનો પ્રયત્ન શું કહી રહ્યા છે, શું કહેશો કયા પ્રકારે ચેકિંગ કરી રહ્યા છે? અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઓડા ખાતેના જે રિવર ઉપરનો આ બ્રિજ છે કમોડ બ્રિજમાં MBIU વડે એટલે કે મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ વડે આપણે સુપરસ્ટ્રક્ચરના કમ્પોનન્ટ્સની તપાસ કરી રહ્યા છીએ। સુપરસ્ટ્રક્ચરના મેઇન કમ્પોનન્ટ જેવા કે આનો પેડેસ્ટલ, ગટર, બેરિંગ અને ડેક સ્લેબ વિઝ્યુઅલાઇઝ એ ઇન્સ્પેક્શન અત્યારે ચાલુ છે। સર, કયા પરિબળો ધ્યાનમાં લઈને ચેકિંગ કરવામાં આવ્યું? પરિબળો એટલે આમાં અંદર રૂટીન ઇન્સ્પેક્શન અમે કરતા હોઈએ છીએ। ખાસ નદી ઉપરની વાત કરીએ તો નદી ઉપરનો આ મેજર બ્રિજ છે અને બીજો એક ઘાટ રિવર બ્રિજ છે અમારો। આ બંને બ્રિજનો MBIU વડે એટલા માટે ઉપયોગ કરીને કરીએ છીએ કે નીચેના પોર્શનમાં હાઇટ વધુ હોય, નદીમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જઈ ના શકે બાય વ્હીલ ઓન વ્હીલ ઉપર, એટલે એટલા માટે MBIUનો અહીંયા ઉપયોગ કરી અને અમે આ ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ। લાસ્ટ ટાઈમ આ બ્રિજનું ઇન્સ્પેક્શન ક્યારે કરવામાં આવ્યું? લાસ્ટ ટાઈમ એટલે ગયા વર્ષે જ અમે આનું મોન્સૂન પહેલાં એક વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરેલું હતું। આ વર્ષે પણ અમે આ ડ્યુરિંગ મોન્સૂન આ ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ। એવું કહેવાય છે કે કોર્પોરેશન હોય કે પછી ઓડા હોય તો આવું બનાવ બને ત્યારબાદ જાગૃત થતું હોય છે, કામગીરી કરતું હોય છે। આમ એવું પણ નથી કે બનાવ બન્યા પછી જાગૃત થાય। અમે લગભગ અમારા લાસ્ટ 2 વર્ષના અમે વિઝ્યુઅલાઇઝ ઇન્સ્પેક્શન અમે કરતા જ હોઈએ છીએ। આ વર્ષે પણ અમે કરી જ રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો। હા, ઘટના પછી અમે થોડું વધુ વિશેષ ધ્યાન દઈ અને કરતા હોઈએ એ વાત આપની છે, પણ આમ જનરલી રૂટીનમાં પણ જે તે ઓથોરિટી, જે તે એજન્સી, જે કોર્પોરેશન એનું વિઝ્યુઅલાઇઝ ઇન્સ્પેક્શન તો રૂટીનમાં કરતા જ હોય છે। બીજું વિશેષ અમારી ડિઝાઇનની ટીમ હોય, PMCની ટીમ હોય કે આની અમારી પ્રોપર ઓથોરિટી કે કોર્પોરેશનની ટીમ હોય એના દ્વારા પણ રૂટીન ઇન્સ્પેક્શન તો અમે કરતા જ હોઈએ છીએ। બિલકુલની મહત્ત્વની વાત છે કે જે કમોડ ખાતે બ્રિજ આવેલો છે તેનું ઇન્સ્પેક્શન જે છે ત્યાં ઓડા દ્વારા કરવામાં આવી રહ્યું છે। વડોદરા ખાતે જે ઘટના ઘટી હતી ત્યારબાદ કોર્પોરેશન અને ઓડા તમામ જે અધિકારીઓ જે છે તે એક્ટિવ થયા છે અને અમદાવાદ સહિતના તમામ જે બ્રિજો આવેલા છે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે। સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી સાથે જતીન બારોટ, GSTV, કમોડ।